સુરત શહેરમાં પણ વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો। શહેરમાં પ્રદૂષણ મોટો પડકાર બની ગયો છે। એક્યુઆઈ 340ને પાર નોંધાયો છે। એક્યુઆઈ ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચતા લોકોમાં પણ ચિંતા છે। વેસ્ટર્ન પાર્કમાં એક્યુઆઈ 408, વીઆઈપી રોડમાં 365, તુલસી સોસાયટીમાં એક્યુઆઈ 441, અવધ ઉટોપિયા રોડમાં 243 એક્યુઆઈ નોંધાયો। દેશમાં સ્વચ્છ હવા માટે એવોર્ડ મેળવનાર શહેરની જ દુર્દશા છે। શહેરમાં થતા રિયલ એસ્ટેટના બાંધકામને કારણે હવા પ્રદૂષણ વધ્યું છે। સતત વધતા ઔદ્યોગિક એકમોને કારણે હવા પ્રદૂષિત થઈ રહી છે। હવા પ્રદૂષણ રોકવા માટેના પ્રયાસો વહીવટીતંત્ર નિષ્ફળ સાબિત થયું છે। દિવસેને દિવસે સુરત શહેરની આબોહવામાં ખૂબ જ મોટા ફેરફાર દેખાઈ રહ્યા છે। આગામી દિવસોમાં હજુ પણ આ પ્રદૂષણ એ સુરત શહેર માટે મોટો પડકાર બને તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ તમે જોઈ શકો છો તે રીતે ખૂબ જ ધુમ્મસવાળું વાતાવરણ હતું, પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે સુરત શહેરની જે એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર જે આંક આવી રહ્યો છે તે ખૂબ જ મોટો અને ચોંકાવનારો છે। અત્યારે સુરત શહેરનો જે એક્યુઆઈનો જે આંક છે તે 290ને પાર કરી રહ્યો છે અને તેના પરથી આપણે સ્પષ્ટ માની શકીએ કે સુરત શહેરની હવા જે છે તે ખૂબ જ પ્રદૂષિત થઈ રહી છે। છેલ્લા 1.5 મહિનાથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ક્યારેક 200ને પાર, ક્યારેક 250ને પાર, આજે 300ની નજીક એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર સુરત શહેરની હવા જે છે તે પહોંચી છે અને તેના કારણે લોકો જે છે તે સવારથી જ પ્રદૂષણનો અનુભવ કરી રહ્યા છે। હવામાનમાં જે પ્રકારે ખૂબ જ પ્રદૂષણ દેખાઈ રહ્યું છે તેના કારણે લોકોને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં પણ જે છે તે અત્યારે મુશ્કેલી અનુભવાતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સુરત શહેર જે પ્રકારે ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે, જે પ્રકારે વાહનોની સંખ્યા વધી રહી છે અને તેના કારણે સુરત શહેરને જે હવા છે તે ખૂબ જ પ્રદૂષિત થઈ રહી છે। સુરતની ચારે તરફ જે પ્રકારે રિયલ એસ્ટેટનું બાંધકામ થઈ રહ્યું છે તેના રજકણો જે છે તે હવામાં મિશ્રિત થઈ રહ્યા છે, તેને કારણે પણ જે હવાનું પ્રદૂષણ છે તે વધી રહ્યું છે। એટલે અત્યારે જે પ્રકારે સુરત એર ક્વોલિટી ઇન્ડેક્સમાં 290 પર પહોંચ્યું છે તે ખરેખર ખૂબ જ જોખમી છે અને હવે તેને ઓછું કેવી રીતે કરવું તે સુરત મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર માટે મોટો પડકાર બની રહ્યો છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દેવેન ચિત્તે, TV13 સુરત।